નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। સમગ્ર વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં ઉજવાતા મેઘોત્સવમાં જન્માષ્ટમીએ માનવ મહેરામણ ઉમટ્યું। મેઘરાજા છડી અને લોકમેળાને મન મૂકીને મહાલતા ઉત્સવ પ્રેમી ભરૂચવાસીઓ। ભરૂચમાં જન્માષ્ટમી પર ભક્તિ અને આનંદનો માહોલ। આરતી, શોભાયાત્રા અને મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા। ભરૂચમાં 7મ થી 10મ સુધી યોજાતા મેઘરાજાના ભાતીગઢ મેળામાં આજરોજ 8મ નિમિત્તે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। ભરૂચમાં 250 વર્ષ કરતા વધુ વર્ષોથી ઉજવાતા અને ભરૂચની સાંસ્કૃતિક ઓળખ સમા છડી મેઘરાજાના ધાર્મિક લોકમેળામાં ગોકુળ અષ્ટમીના દિને ભારે માનવ મેદની ઉમટી હતી। દેશમાં એકમાત્ર ભરૂચ શહેરમાં 56ના દુકાળ પહેલાના સમયથી ઉજવાતા મેઘરાજા અને છડીનો મેળો મહાલવા તેમજ દર્શન માટે રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ગોકુળ અષ્ટમીના દિને ઉમટતા ભારે ભીડ જોવા મળી રહી હતી। ભરૂચમાં વસતા ભોઈ સમાજ દ્વારા ઉજવાતા તેમના પરંપરાગત તહેવાર મેઘરાજા ઉત્સવની ઉજવણીનો પ્રારંભ થયાના બીજા દિવસે ગોકુળ અષ્ટમી હોય લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। છડી મેઘરાજાના ઉત્સવને લઈને સોનરી મહેલથી ભોયવાડ સુધીના સમગ્ર વિસ્તારમાં વિવિધ ખાણીપીણી તેમજ રમકડા ગૃહ ઉપયોગી વસ્તુઓના સ્ટોલ ઊભા કરાયા છે। તો ભોયવાડના ઘોઘરાઓ મંદિરે છડી ઝુલાવવા સહિતના પરંપરાગત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયા છે। રાત્રિ દરમિયાન સેવાદારો દ્વારા વિવિધ કરતબો થકી પોતાના શરીર પર સાંકર મારી સેવા પણ આપવામાં આવી હતી, જેને લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। મેઘરાજાના દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી રહી હતી। નાના બાળકોને મેઘરાજાના સાથે ભેટાવી તેમની તંદુરસ્તી માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી। મેઘોત્સવ દરમિયાન આવનાર 3 દિવસ માટે જૂના ભરૂચ વિસ્તારમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો।
ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. આજે જન્માષ્ટમી પર્વની સમગ્ર દેશમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવના વધામણા લેવાયા હતા. ચેનલ નર્મદા કાર્યાલય ખાતે પણ સ્ટાફ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની આરતી ઉતારવામાં આવી હતી, જેમાં સ્ટાફના સભ્યો જોડાયા હતા. અંકલેશ્વર ખાતે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિ અને પ્રેમનું સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 1 કલાકે સરદાર ભવન ખાતેથી શોભાયાત્રા નીકળી હતી, જે અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ભરીને પુનઃ સરદાર ભવન ખાતે સમાપ્ત થઈ હતી. સમાજના પ્રમુખ વિનોદભાઈ જોગાણી તથા મોટી સંખ્યામાં આગેવાનો અને કૃષ્ણ ભક્તો સરદાર શોભાયાત્રામાં સહભાગી થયા હતા. સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત 11મી જન્માષ્ટમી મહોત્સવમાં અંકલેશ્વર જીઆઈડીસી તથા સમગ્ર આસપાસના ગામડાઓમાંથી દરેક સમાજના દરેક લોકો ખૂબ જ ઉમંગપૂર્વક ભાગ લઈ અને રથયાત્રાને ખૂબ જ સુશોભિત સાથે એક નવી સમાજને નવું નજરાણું આપી રહ્યું છે. છેલ્લા 11 વર્ષથી ધામધૂમથી ખૂબ જ ઉત્સાહપૂર્વક સમગ્ર અંકલેશ્વર તાલુકાના લોકો આમાં ભાગ લઈ રહ્યા છે. અંકલેશ્વર ખાતે હિન્દુ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન શુક્રવારે રાતે કરવામાં આવ્યું, જેમાં ડીજેના તાલે વિઘ્નહર્તાની શાહી સવારી નીકળી હતી. અંકલેશ્વરની હનુમાનવાડી ખાતે પૌરાણિક આશાપુરા હનુમાનજી મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું. અંકલેશ્વર શહેરની હનુમાનવાડીમાં આવેલા પૌરાણિક આશાપુરા હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસમાં દર્શનાર્થે ભક્તો ઉમટી પડે છે. વર્ષો અગાઉ આશાપુરા હનુમાનજી મંદિર ખાતે અખાડો ચાલતો હતો અને હનુમાનજી મંદિર ઉપરથી હનુમાનવાડી વિસ્તાર જાણીતો થયો. આ આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી તેમજ સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થતી હોવાથી ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે.
આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ઘણા સમયથી અનસુયાબેન આચાર્યનો પરિવાર આજે પણ પૂજા અર્ચના સાથે સેવા કરી રહ્યા છે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજી પાસેની સંતાન સ્ત્રી જે ફળ મૂકે છે અને તે ફળ ખાવાથી ભગવાન હનુમાનજીની કૃપાથી સંતાન પ્રાપ્તિની આશા પૂર્ણ થાય છે. ત્યારે ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી શનિવારે અને મંગળવારના રોજ ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આ આશાપુરા હનુમાનજી મંદિર ખાતે દર્શનાર્થી ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. અને દર શનિવારે કે મંગળવારે આ મંદિરમાં દર્શન કરવા માટે આવું છું અને ઘણા શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે. મારું નામ રુદ્ર આચાર્ય છે. હું હનુમાનવાડીમાં રહું છું. અહીંયા આશાપુરા હનુમાનજી વિરાજમાન છે. આ એરિયાનું નામ પણ એમના નામથી જ હનુમાનવાડી તરીકે ઓળખાય છે. આ વર્ષો પુરાણું મંદિર છે. અહીંયા પહેલાં કંચનભાઈ શ્રીનો અખાડો પણ હતો. ત્યાં બધા પહેલવાનો કુસ્તી કરતા હતા. ત્યારબાદ અહીંયા મોટી મોટી RSCની મિટિંગો પણ થતી હતી. આ હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા છે. નાની એવી મૂર્તિ નીકળી હતી. તે અહીંયા આજે પણ વિરાજમાન છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અંકલેશ્વરના ગઢખોલ પાટિયા નજીક ડીજીનગરમાં મકાનમાં ઉપરના માળે રૂમમાં ચાલતો જુગારધામ ઝડપી પાડી 9 જુગારીયાઓને 4.28 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગઢખોલ પાટિયા નજીક ડીજીનગરમાં મકાન નંબર B23ના ઉપરના માળે કિરીટકુમાર રણછોડ ફળદુ ઘણા બધા માણસોને બહારથી બોલાવી પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમાડી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 1 લાખથી વધુ રોકડા અને એક 4 વ્હીલ 3 ટુ વ્હીલર તેમજ 8 મોબાઈલ ફોન મળી કુલ 4.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે મુખ્ય સૂત્રધાર કિરીટકુમાર રણછોડ ફળદુ, હિતેશ રસિક ડાવડા, હસમુખ પર્વત છાયા, કનુભાઈલાલ રોહિત, મહેશકુમાર પ્રભાતસિંહ પરમાર, જમન બચ્ચુ, હસમુખ રણછોડ ફળદુ તેમજ વિપુલ રવડી ભંદેરી અને કિશોર અશોક પાટીલ નામના જુગારીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામ નજીક આવેલી 40 વર્ષ જૂની પાણીની ટાંકી સુરક્ષિત રીતે ઉતારી લેવાઈ. સ્થાનિક તંત્ર દ્વારા ટાંકી જર્જરિત હાલતમાં હોવાનું જણાતા અકસ્માત ન બને તે માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. માત્ર થોડા જ સમયમાં આ ટાંકી જમીનદોસ્ત કરાઈ હતી. ટાંકી ઉતારવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવાયા હતા જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. લાયન્સ ક્લબ ઓફ ભરૂચ દ્વારા દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક શામ શહીદો કે નામ સંગીતમય કાર્યક્રમ તારીખ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસના રોજ સાંજે KJ ચોકસી લાઇબ્રેરી હોલ ખાતે યોજાયો, જેમાં દેશભક્તિને ઉજાગર કરતા ગીતો રજૂ કરાયા. કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ચેનલ નર્મદાના ડાયરેક્ટર ઋષિ દવે, ડોક્ટર કૌશલ પટેલ, સુનિલ ભટ્ટ, સુરેશ આહિર સહિતના સંગીત રસિકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબના પ્રમુખ શુભમ ચોકસી તથા સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સંકલન લાયન દીપક ઉપાધ્યાય અને સપ્તશુર કલાવૃંદ દ્વારા કરવામાં આવ્યું. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ એક મોબાઈલ શોપના પ્રમોશનલ ઇવેન્ટમાં તારીખ 15 ઓગસ્ટે ભરૂચની નાની બાળકી શિવન્યા પરમારે ડાન્સ રજૂ કરી સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બની હતી.
आ गई घड़ी है देखो सबसे बड़ी, हमसे बस तो कदम पे देखो जीत खड़ी। मुझे कब से इंतजार था आज की शाम का, अब देखो क्या करता है ये बंदा हिंदुस्तान का। तो किसी के भी आगे झुका नहीं, हाँ मैं हूँ उस देश का। बैठ के ले नजारा स्ट्रेबल और बेस का। सीधा चलूं या चलूं ढाई ढाई चाल, मैं खेल मेरा होगा ये देख लंबी रेस का। मिट्टी का कर्ज है मैं मर के भी चुकाऊंगा, तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा। टोपी का हाथ मैं वो करके दिखाऊंगा, इंडिया से हूँ खाली हाथ नहीं जाऊंगा। मैं जम के पकड़ झाड़ दूंगा, तुझको मैं उखाड़ दूंगा। जहाँ से तू आया है ना वहीं तुझे गाड़ दूंगा। तेरी जमीन पे आज तुझे भी पछाड़ दूंगा, झंडा इंडिया का बेटे गाड़ दूंगा। आ गई घड़ी है देखो सबसे बड़ी, हमसे बस तो कदम। જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા ભરૂચના રેલવે સ્ટેશન ખાતે રિક્ષા સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું। ભરૂચ શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને નિરાકરણ લાવવા માટે ભરૂચ નગરપાલિકા તથા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ભરૂચમાં અધિકૃત 30 નવા રિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી હતી। આ ફાળવણી બાદ ભરૂચના રિક્ષા ચાલકોને નિયત રિક્ષા સ્ટેન્ડ પર જ પોતાની રિક્ષા ઊભી રાખવાનું સૂચન કરાયું હતું, જેની અમલવારીના સ્વરૂપે તારીખ 15મી ઓગસ્ટના રોજ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે 15 રિક્ષા ઊભી રાખવાના રિક્ષા સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ મિર્ઝા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, આગેવાન અરવિંદસિંહ રાણાની ઉપસ્થિતિમાં આ રિક્ષા સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજ સુધી ભરૂચમાં કોઈ પણ સ્ટેન્ડ નહોતા, એ ભરમાર થઈ હતી। ઓન પેપર કોઈ જગ્યાએ સ્ટેન્ડ નહોતા। આજે ઘણી ખુશીની વાત છે કે નગરપાલિકાએ મહેનત કરી, CTPIએ મહેનત કરી અને અમને ભરૂચ શહેરમાં રિક્ષા ચાલકો માટે 30 સ્ટેન્ડ પાસ કરવામાં આવ્યા। આજે અમે એનું લોકાર્પણ કરશું। ભરૂચ રેલવે સ્ટેશનથી ઝાલેશ્વર સ્ટેન્ડનું અમે લોકાર્પણ કરશું અને પછી અમે બધી જગ્યા અમારી રીતે થોડા સ્ટેન્ડ લગાવીશું। દોસ્તો, આજનો જે પ્રોગ્રામ છે, લોકાર્પણનો પ્રોગ્રામ જે છે તે ખરેખર આબિદભાઈના આભારી છે। આબિદભાઈ છેલ્લા 4 વર્ષથી આ જિલ્લાનું રિક્ષા એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરે છે। ખરેખર એમની જે કાબિલિયત છે કે કાબિલિયત છે। તે પછી રસ્તાના પ્રોગ્રામ હોય, રસ્તામાં ખાડા પડેલા હોય કે કોઈ પણ રસ્તો બગડેલો હોય તો રસ્તાના ખાડાને બેસીને પણ એ વિરોધ પ્રદર્શિત કરે છે ને એની સાથે સાથે એમનું જે સંગઠન છે તે પણ એમની સાથે ખરેખર ખભા મિલાવીને કામ કરે છે। અને ખાસ તો વાત એ છે કે એમના જે મિત્રો છે તે પત્રકાર મિત્રો છે। આ પત્રકાર મિત્રો પણ એમના ખારો સહયોગ આપે છે, એટલે ખરેખર એમની વાત જે છે તે ઠેઠ ઉપર સુધી પહોંચે છે। એ પછી કલેક્ટરને આવેદનપત્ર આપવાનું હોય કે તાલુકામાં આવેદનપત્ર આપવાનું હોય તો ખરેખર એ નિડરતાથી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે અને એમને કામ કરાવી લે છે। કેટલા વર્ષો પછીની માંગ હતી તે તમારી આજે પૂરી થઈ છે। આપણે આશા રાખીએ કે આને આપણે સારી રીતે ઉપયોગ કરી અને ચલાવીએ। ખાસ કરીને આબિદભાઈ આ એસોસિએશન શરૂ કર્યા પછી જે રિક્ષા એસોસિએશનની સેવા આપી છે એ કાબિલે તારીફ છે। વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસની ઉજવણી ભરૂચ ખાતે કરવામાં આવી।
28 ઓગસ્ટ 1964ના રોજ જન્માષ્ટમીના પાવન અવસરે સ્થાપિત વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિવસ દર વર્ષે શ્રદ્ધા અને ભાવભેર ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ ભરૂચ જિલ્લામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે આજ રોજ રેવા સેવા સમર્પણ સમિતિ ભરૂચ ખાતે સંતો મહંતો તથા ગાદીપતિ મહારાજની ઉપસ્થિતિ સામૂહિક સમરસતાના ભાવ સાથે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું। હિન્દુ સમાજની એકતા, સંસ્કાર અને સંગઠન માટે મોટી संख्याમાં कार्यकर्ताओं આ कार्यक्रमમાં हाजिर રહ્યા હતા। विश्व हिंदू परिषद का स्थापना दिन है। 1964 में सांदपनी आश्रम मुंबई के अंदर जन्माष्टमी के पावन पर्व पर विश्व हिंदू परिषद की स्थापना की गई थी। इसी संदर्भ आज पूरे देश के अंदर जहाँ जहाँ भी हमारा जिला स्तर से लेकर प्रखंड खंड स्तर तक जहाँ भी समिति है, वहाँ पे पूरे देश के अंदर आज विश्व हिंदू परिषद स्थापना दिन के कार्यक्रम हो रहे हैं। इसी संदर्भ आज भरूच के अंदर विश्व हिंदू परिषद स्थापना दिन का कार्यक्रम हो रहा है। सुंदर सामाजिक समरसता का वातावरण है। रोहित समाज, वाल्मीकि समाज के पूज्य संत एवं अन्य ज्ञाति जाति के लोग सामूहिक सत्यनारायण की कथा में बैठे हैं। तो विश्व हिंदू परिषद की स्थापना और उसका जो लक्ष्य था, बड़े संघर्ष के बाद राम जन्मभूमि मंदिर का जो मंदिर है वो भी आज बन के हमारे दर्शन के लिए तैयार हो गया है। और विश्व हिंदू परिषद द्वारा पूरे देश के अंदर चाहे लव जिहाद हो, लैंड जिहाद हो, गौ माता की रक्षा हो, तो बजरंग दल के कार्यकर्ताओं के द्वारा हमारा ये कार्य होता है। ભરૂચ નવનિર્માણ સંઘ બીએનએસ દ્વારા તારીખ 24 ઓગસ્ટને રવિવારે સાંજે ગણેશજી ભવ્ય શોભાયાત્રા યોજાશે, જેનું આમંત્રણ ભરૂચની ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા પાઠવાયું છે। સૌને જય ગણેશ। ભરૂચની ધર્મપ્રેમી જનતા માટે તારીખ 24/8/2025ના રોજ ભરૂચ નવનિર્માણ સંઘ એટલે કે બીએનએસ ગ્રુપ શોભાયાત્રા લઈને આવી રહ્યું છે। આપની સમક્ષ અવનવા નજરાણા સાથે આ વખતે પણ ભરૂચ નવનિર્માણ સંઘની ખૂબ સુંદર શોભાયાત્રા થવા જઈ રહી છે, જે શોભાયાત્રાની શરૂઆત ભરૂચ જાડેશ્વર બસ સ્ટેન્ડથી આઇનોક્સ આરકે પેટ્રોલ પંપ સુધી થશે અને આ શોભાયાત્રામાં ખૂબ અવનવા નજરાણા જોવા મળશે। અમારી બીએનએસ ગ્રુપની આ વર્ષની થીમ પંચમુખી ગણેશ છે, જે ભરૂચમાં પ્રથમવાર થવા જઈ રહી છે। તો આપ સૌ અમારી ગણેશજીની શોભાયાત્રામાં પણ પધારો અને અમારા નિજ મંડળે પણ દર્શન માટે પધારો એવી તમામ ભરૂચની ધર્મપ્રેમી જનતાને અમે વિનંતી કરીએ છીએ। સૌને જય ગણેશ। બોલો ગણપતિ બાપ્પા મોરયા। સાઉદી અરેબિયાના દમામ શહેરમાં ભારતના 79મા સ્વાતંત્ર્ય દિવસની પ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વિવિધ રાજ્યોની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। ગુજરાતની પ્રસ્તુતિ રાષ્ટ્ર શાયર એવા ઝવેરચંદ મેઘાણીની કૃતિ કસુંબીનો રંગ દ્વારા ભરૂચના હરીશ મહેતા, નીતા મહેતા તેમજ એમના મિત્રો વિરલ શાહ, વિશ્વેશ વ્યાસ, મીના વશોયા, ધર્મેશ પટેલે રજૂ કરી હતી અને વિદેશની ધરતી પર દેશપ્રેમને ધબકતો રાખ્યો હતો। राज मन
તરસાલી ગામે નર્મદા નદીમાં પરત ઝબકતા જ મગરે કર્યો શ્વાનનો શિકાર. ભરૂચ નજીકથી વહેતી નર્મદા નદીમાં મગરનો વસવાટ જોવા મળે છે, ત્યારે મગરના આતંકનો વિડીયો સામે આવ્યો છે. ભરૂચના ઝઘડિયાના જૂના તરસાલી ગામે નર્મદા નદી કિનારે મગરે શ્વાનનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જૂની તરસાલી ગામે નર્મદા નદી કિનારે 2 શ્વાન રમી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ નદીમાંથી આવી ચઢેલ મગર 2 પૈકી એક શ્વાનને અંદર ખેંચી ગયું હતું અને શિકાર કર્યો હતો. આ ઘટનાના પગલે ગ્રામજનોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અગાઉ પણ ઝઘડિયા પંથકમાં અનેકવાર મગરના હુમલાના બનાવો સામે આવ્યા છે, ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ભરૂચના નવાદેરા સ્થિત શ્રી રાધા વલ્લભ મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરાશે. રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવ તથા મહાઆરતીમાં સહભાગી થવા સર્વભાવી ભક્તોને શ્રી હિત કમલેશ ગોસ્વામી દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આઝાદ ભારતના 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભરૂચ અંકલેશ્વરમાં આન બાન અને શાન સાથે કરવામાં આવી. ભરૂચની વિવિધ સરકારી, અર્ધ સરકારી, શૈક્ષણિક અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. हमारे इस प्रोग्राम की शान बढ़ाने के लिए चीफ गेस्ट हमारे बीच आ चुके हैं. हमारे हिंदुस्तान के 79th इंडिपेंडेंस डे का जो सेलिब्रेशन द यूनाइटेड मुस्लिम एसोसिएशन की जानिब से यहाँ किया गया है, माशाअल्लाह बहुत ही एकदम
हम लोगों को समझ सको तो समझो दिलबर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। हम लोगों को समझ सको तो समझो दिलबर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। अपनी छतरी तुमको दे दे कभी जो बरसे पानी, कभी नए पैकेट में बेचे तुमको चीज पुरानी। फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी। हम लोगों को समझ सको तो समझो दिलबर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। हम लोगों को समझ सको तो समझो दिलबर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। अपनी छतरी तुमको दे दे कभी जो बरसे पानी, कभी नए पैकेट में बेचे तुमको चीज पुरानी। फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी। समाचार पूर्ण करता पहला एक नजर मुख्य समाचार पर। સમગ્ર વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં ઉજવાતા મેઘ ઉત્સવમાં જન્માષ્ટમીએ માનવ મહેરામણ ઉમટ્યું। મેઘરાજા છડી અને લોકમેળાને મન મૂકીને મહાલતા ઉત્સવ પ્રેમી ભરૂચવાસીઓ। ભરૂચમાં જન્માષ્ટમી પર ભક્તિ અને આનંદનો માહોલ, આરતી, શોભાયાત્રા અને મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।